સુરતમાં મહુવાનો ઐતિહાસિક મધર ડેમ છલકાયો છે। સિઝનમાં પહેલીવાર ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતોએ ડેમના ઠલવાયેલા નવા નીરના વધામણા કર્યા છે। આપને જણાવી દઈએ, મધર ઇન્ડિયા ડેમ જે આ સિઝનમાં પહેલીવાર ભરાયો છે અને છલકાયો છે, આ નીરના વધામણા કરવા માટે ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા। પૂજન અર્ચન કરીને આ છલોછલ ભરાયેલા ડેમના પાણીને વધાવવામાં આવ્યા હતા। આ નદીનું કાર્યક્રમ એવું છે કે પહેલો ઓવરફ્લો થયો છે અને લોકો આજુબાજુના બધા લોકો જોવા માટે આવે છે અને માછીમારો બી મસ્ત અત્યારે એટલો રળિયામણો થયેલો છે। ડાંગમાંથી જે પાણી રળિયામણું આવતું છે અને પહેલો ઓવરફ્લો થયો છે એના માટે લોકોના દ્રશ્ય એવા જોવા મળે છે અને સુંદર એવું વાતાવરણ છે આમાં। આજુબાજુના લોકો અને ખેતીવાડી માટે અમારા માટે એટલો ફળદ્રુપ છે અને જોવાલાયક છે અને સિંચાઈ માટે પણ અમારે બેસ્ટ છે। ઉપરવાસ અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને તમામ જે નદી નાળાઓ છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના મહુવામાં આવેલ અંબિકા નદી ઉપરનો આ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છે, જે સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને તેના નયનરમ્ય આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ આ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છે તે અહીંના લોકો માટે આશીર્વાદ સમાન હોય છે, કારણ કે જે પશુપાલકો છે, ખેડૂતો છે તેમજ રહીશો છે તે મુખ્યત્વે મધર ઇન્ડિયા ડેમના પાણીનો સિંચાઈ માટે, પશુપાલન માટે તેમજ પીવાના પાણી માટે ઉપયોગ કરતા હોય છે। નદીમાં પાણી આવક થતાં જે અંબિકા નદી છે તે બે કાંઠે થઈ છે અને જે અહીંના જે સ્થાનિક માછીમારો છે તે પણ માછીમારી કરી રહ્યા છે। સાથે સાથે ખેડૂતો પણ પીવાના પાણી માટે અહીંના આ જે મધર ઇન્ડિયા ડેમ છે તેને બારેમાસ ઉપયોગમાં આવતો હોય છે। એટલે ખેડૂતો હોય, રહેણાંક પશુપાલકો હોય, તેઓ પણ આ નદીના નીરના વધામણા કરી રહ્યા છે। સાથે સાથે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવામાં મળી રહ્યું છે, કારણ કે જે અંબિકા નદી છે તે ગાંડીતુર બનતી હોય છે, મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે આસપાસના જે ગામો આવેલા છે તેને પણ એલર્ટ કરવામાં આવતા હોય છે। પરંતુ હાલ આ જે નદી છે તે પોતાની સપાટીની અંદર વહી રહી છે, એટલે કે બિલકુલથી હાલ રાહતના સમાચાર છે। પરંતુ જો ઉપરવાસમાં વધુને વધુ વરસાદ વરસે તો આ નદી છે તે ગાંડીતુર બની શકે છે। પરંતુ જે આ મધર ઇન્ડિયા ડેમ છે તેના આહલાદક નયનરમ્ય દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મુખ્યત્વે આ મધર ઇન્ડિયા ડેમ છે તે ઐતિહાસિક એટલા માટે ગણવામાં આવે છે, કારણ કે જે મધર ઇન્ડિયા ફિલ્મ છે તેનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું હતું અને તેને જ લઈને હાલ આ ઐતિહાસિક ડેમ છે તેને ખાસ આ મહુવા વિસ્તારના લોકો માટે ખૂબ જ આશીર્વાદ સમાન છે। હાલ જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખેડૂતો હોય, પશુપાલન સાથે વ્યવસાય લોકો હોય તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સાથે જ નવા નીરના વધામણા કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ આ મધર ઇન્ડિયા ઐતિહાસિક જે ડેમ છે તે સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થઈ જતા આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, મહુવા, સુરત।